વાત કરીશું અમરેલીની। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી વિશ્વાસઘાત અને બ્લેકમેલિંગનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। કચ્છના ભુજના મોહમ્મદ સબીર સમાએ વોટ્સએપ મારફતે 65 વર્ષીય વૃદ્ધા સાથે મિત્રતા કેળવી હતી અને વિડીયો કોલના સ્ક્રીનશોટ મેળવી અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી। આરોપીએ વૃદ્ધા પાસેથી ગૂગલ પે મારફતે અંદાજે 3,60,000 રૂપિયાની રકમ પડાવી લીધી હતી। સતત ધમકીઓ મળતા વૃદ્ધાએ સાવરકુંડલાના ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં કચ્છના ખાવડા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી અને આ સમગ્ર મામલે ડીવાયએસપી વિરલ ચંદે પ્રેસ કોન્ફરન્સ યોજી લોકોને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવા અને આવા કિસ્સામાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી। મોહમ્મદ શબ્બીર નૂર મોહમ્મદ સમા જે ભુજ કચ્છના રહેવાસી છે, એમના જોડે વાતચીતનો સંબંધ હતો, જેમનો ગેરલાભ ઉઠાવી અને જે આરોપી છે ગુનાના કામનો, એમણે ફરિયાદી ભોગ બનનાર બેન જોડે જ્યારે વાત કરતા ત્યારે એમણે એમના અંગત ફોટો વિડીયો લઈ સ્ક્રીનશોટ લઈ અને એમને અલગ અલગ પ્રકારે ધાક ધમકી આપી અને કુલ 3,60,000 રૂપિયા મેળવી લીધેલા છે। આથી આ મુજબનો ગુનો પોલીસ સ્ટેશન ટાઉનમાં દાખલ થયેલો છે। તપાસના કામે જે ગુનાના આરોપી છે એમને ભુજ કચ્છથી પકડી લેવામાં આવેલા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડી